સોનલને ફોન કરવા દે તો જરી રસ પી જાય ને આટો મારી જાય અહીંયા. હાલો સોનલ, નવરી થઈ ગઈ હોય તો હાલ ને પાણીની સિંહો ભરીને આવજે ને રસ પી જા તું હાલ. એ હા મને યાદ જ છે, નવરી થાવ ને એટલે પાણીનો સિંહો લઈને આવું હો. એ હા હારું હાલ. એ ભાઈ એક ગ્લાસ રસ આપો ને. એ હા આપું હો. અલ્યો કેટલા આપવાના? 15 રૂપિયા. 5 નો સિક્કો છૂટો નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, 10 દઈ દ્યો હાલશે. અલ્યો 10 રૂપિયા. હા તુન્નન તુન્નન તુન 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 સાસુ મેરી કામ કરે બહુરાની લે અંગડાઈ. તુન્નન તુન્નન તુન તુન તુન. ગીતમાં હોય એવું હોય તો મજા આવે કા, પણ એવા ભાગ મારા ક્યાં છે? મારા તો નાવકું કામ જ કરવાનું છે. તી બેન હાય પોતા થઈ ગયા આખા ઘરમાં. અરે થાકી રહી, ઊભું મશીન ખોટવાઈ ગયું ને ત્યાં બેઠે પોતે કરવું પડ્યું બાપા. ગાભાને ઢગલો ધોવાનો છે. એક કામ કરું, પેલા સિસોડે એને પાણી દઈ આવું ને રસે પીતી આવું કા. હાલો પાણી દેતી આવું ને પૂછડીને લેતી જાવ ભેગી રસ પીવરાઈ આવું. લે આય પૂછડી, હું તને બરકવા આવતી હતી તાર ઘરે, તા તું હામી આવી. હાલ આપણે રસ પી આવી, અમે નવો સિસોડો નાખ્યો ને. હા હું હજી કહેવાની જ હતી કે હાલો હાલો રસ પીવડાવો. હા તી તને તો પીવડાવવો જ પડે ને, તું તમારી પાકી બેનપણી છો. હાલ એ અમને શેરડીનો રસ તો પીવડાવો. હા પેલા પાણી દે, તરસ લાગીશ. ઓલે રસ. ઓલી ભૂંગળી ના દીધી મને. હાલ છે હવે હાલો. અસલ મીઠો મધ જેવો છે કા. હા સરસ મીઠો રસ છે તમારો. મીઠો હોય જ ને, કાળી શેરડીનો રસ છે. કાળી શેરડી આવે મૂંગી, બે મિક્સ શેરડી લીધી છે, પીરી ને કાળી. પીરી કાળી વારી કરતી તું રસ પી લેને બાપા હરખાઈએ. તમે તો મને ના ઓલી ભૂંગળી દીધી ભેગી પીવા, ના મસાલો સાઈટો, આમ કઈ હોય? મને એમ કે તને મસાલા વિના ભાવતોય છે એટલે. અસલ મીઠો છે. હજી તો જલપાબેન ને ખબર નથી પડી. ખબર પડશે ને એટલે પરબારી પૂગશે અહીંયા રસ પીવા મફતનો. એમાં શું હોય? પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં, બીજું શું હોય? ના રે ના, એ તો તમાર ભાઈઓને હારા વ્યવહાર હોય ને એટલે. અમાર બાયુને તો હમણાં વાંધા વસકા હાલે છે. 2 દી પહેલા મેં લીંબુ માંગ્યું એની પાસે. મારે દાળ વઘારવી હતી નાખવું હતું. ખાલી એક લીંબુ દેવા મેં ને બોર પડતો તો. મને ખબર છે હવારે એને 250 લીધા હતા, પણ હું પૂગી ને તાર એકડી વારો વયો ગયો તો મેં માંગ્યું ને તો મન કે નથી લીંબુ, લે ખોટી ની. ના અહીંયા હમણાં રસ પીવા આવશે ને એટલે એવી કાલી કાલી થાય ને જોજો. 2 દી પહેલા મને લીંબુ દેવું જ બોર પડતું હતું. અસલ ખોટી ની છે, જાયલમ ખોટી છે. હા પણ હવે હા તો લે મારી માં, એક ધારી જાયમી પણ હાવ. એમને એમાં આવ્યું તઈનું કા કોઈ રસ પીવા ના આવે હે? આ જગ્યા જ બુંધિયારીની છે. હાલો ને બીજા સિસોડો ઊભો રાખો ને. જયગા કાઈ બુંધિયારી નથી, તું બુંધિયારી છો. તું આવી ને એટલે જ મારે એક કસ્ટમર ન થયું હજી સુધી. હા હું કઈ બુંધિયારી નથી, જાવા દ્યો ને આમ. હાલો હું તમને કહું ઈ જગ્યાએ તમે સિસોડો રાખો તમારો, ને પછી જોવો મારું માર્કેટિંગ એમબીએ કરેલ શું. ખોટાડી થામાં કાઈ એમબીએ નથી કર્યું તે. એમબીએ નથી કર્યું પણ એમબીએ કરવું હતું. એમબીએ કરી લીધું હોત ને તો મારા પગલા કેવા આયા, હું તો હોત આમ ક્યાંય. હા મુકેશ અંબાણીને ઘેરે. હા મસ્તી કરું છું. હાસુ કહું એકવાર હાલો, નહીં ફાવે ને પાછા અહીંયા આવતા રહેવું બસ. હારું હાલ, નહીં ફાવે ને તો અહીંયા આવતા રહેવું. જો અહીંયા ટાઢે સાઈ કેવી મજા આવે રસ વેચવાની ને પીવાની. ઓમે બાયુ અહીંયા ખરીદી કરવા આવે, માર્કેટમાં શાક બકાલું લેવા આવે ને બધું લેવા આવે અહીંયા સીજ. એટલે તરસીન્યું થાય એટલે રસ પીએ પીએ ને પીએ જ. જોયું મારું માર્કેટિંગ? ભલે ને એમબીએ ના કરેલ હોય. હા રેડી, હારું લે. સોનલની વાત સાચી છે હો. અહીંયા સરસ મજા આવે છે. શું માર્કેટ રહ્યું ને એટલે બધા આવતા હોય. હા એટલે જ મેં કીધું. આવ્યો તમાર ઘરાક આવ્યો. ભાઈ એક રસનો ગ્લાસ આપો ને. એ હા આપું હો. એક હું બે પીઓ તમ તમારે. હા હો, રસ તમારો એકદમ મીઠો છે. કેટલા આપવાના ભાઈ? એ 20 રૂપિયા. મોટો ગ્લાસ હતો ને એટલે. હા લ્યો, કાઈ વાંધો નહીં. તું હું વૈસા ભાવ બોલી ગઈ? હું 15 જ કેતો તો. 20 કર નહીં ખાતી તો વરી. તમે તો સો ભોરી ભાભીના. કોઈ પાસે 5 નો સિક્કો હોય તે 15 રૂપિયા દે. 20 જ કરી નખાય. અટાણે મોંઘવારી તો જોવો. 5 રૂપિયા દર વખતે ઘોડા કરીએ તો આપણે લોસ ના જાય. હું તમે હા મારી માં, તનું કોઈ દી પૂગો ત્યાં જ પૂગું. હા તઈએ મારું ક્યાં કઈ હાલે છે. પોલીસ વાળા ભાઈ આવ્યા રસ પીવા. એક રસનો ગ્લાસ આપો. એ હા 20 આપવાના. હલ્યો 20. પેલી પૂછડી સાહેબની સસમા પહેરવાની સ્ટાઈલ કેવી કા? આમ કરીને આમ કાઢ્યા. હા સાંભળો ને, તમને કહું છું આવ્યા છે તો રસ પીતા જાય. ચાલો ને, કેવી ગરમી છે. એ હા. સોનલ આ બેનની હેર સ્ટાઈલ તો જો. હું ઈ જ જોઉં છું. બે ગ્લાસ આપો ને રસના. એ હા આપીઓ. અલ્યો માઈસી મને સ્ટ્રો આપો ને. ઓકે
રસ મીઠું છે તમારું. કેટલા આપવાના? 40 રૂપિયા. હાલ આપણે જઈએ હવે. કેમ બાકી આવે ને અહીંયા ઘરાક? આવો, તારી વાત હાસી નીકળી. જો પૂછડી ઓલા બે ઊભા છે ને ઈ તો અમે પિક્ચર જોવા ગયા હતા ન્યાય વાહે બેઠા હતા. એ હાલો, રસ રસ રસ, સોનકીનો રસ, મીઠો મીઠો રસ, સોનકીનો રસ, તાજી તાજી શેરડીનો રસ, રસ રસ રસ, સોનકીનો રસ. हमें 2 ग्लास रस चाहिए. ओके ओके रुकियो हमણાં આપીએ. અલ્યો પીવા માંડો. થેન્ક યુ. Hello brother, how much price? ए ओनली 40 रुपीज. ये लो brother. ए हमरे पास छुट्टा नहीं है इसलिए तुम छुट्टा दो. થેન્ક યુ ભાઈ. ले छुट्टा હતા તો છૂટા નહોતા દેવા બસ એમ નટ કાઢી. એ આયલા રાખે આમાં તો ધંધામાં તો છૂટા હોય કે ના હોય દેવાય પડે. એ હાય હાય આ તો વરસાદ આવ્યો હવે વીજળી થાય ભાગો ભાગો. વરસાદને પણ અત્યારે જ આવું તું. આ બિન મોસમ બારિશ ટકટાણા વિનાનો ગુડાઈ ગયો વરસાદ. હવે ભર ઉનાળામાં વરસાદ હોય અટાણે વાતાવરણની તો હવે પથારી ફરી ગઈ છે. મન થાય કઈ વરસાદ આવે. હારું હાલો અમે બે તો ઘરે જઈએ છીએ તમે બધું હકેલીને હેલા આવજો. બીજું હું આ બધું તારી વાહે થયું. વાં ઓલું ઢાલિયા વાળો હતો તને માથે પડ રતો ની અહીંયા આવ્યો હુંય. હે મારી માથે ઢોર દીધું તી હું મને ખબર હતી કે વરસાદ આવશે. વરસાદ કઈ માર માસીનો દીકરો થાય વાત કરે. હાલ પૂછડી આ ફેરા લઈને આવશે બધું. રૂપિયાની પેટી લાવો. વઈ ગયો લે આ તો વરસાદ. સોનકી વાવાઝોડું ગયું ને વરસાદે ગયું. એ હાંભળો અમે પૂઈ ગયું તા તો વરસાદે રહી ગયો લે. હવે આવતી ની અહીંયા તું ઠોબારી છો. આહાહાહા હારું હાલો હું અહીંથી આપણી શેરીન બાઈનો રસ પીવા મોકલું હો. પૈસા લઈ લેજો કહી દઉં છું. હવે ફોન મૂકને. હાલો હાલો રસ પીવા કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ. એ સાંભળો મને સોનલ બેને કીધું તું કે માર્કેટમાં જાવ ને તો અમારી ત્યાં રસ પીતા આવજો. એણે નવો સિચોડો ખોલ્યો છે ને એટલે. હા હાલો પી લે એમાં બીજું શું હોય. એ હાલો રસ પાવ માર ભાભીએ કીધું તું માર્કેટમાં જાવ ને એટલે પી આવજો. એ આવો આવો, હા આવવાનું જ હોય ને. બધી ભાભીઓ પીઓ પીઓ અમારો રસ પીઓ. હા બહુ મીઠો હે તમારો રસ. પૈસા કેટલા આપવાના? એ ના ના એવા કઈ પૈસા ના દેવાના હોય. ઘરના પાસે થોડું કઈ કમાવાનું હોય. અરે એવું થોડું હાલે, તમારે પૈસા તો લેવા પડે ને. એ ના ના. સારું હાલો હવે અમે ઘરે જઈએ. એક તો આ વરસાદ ટાણા ટકવીનો અટાણે જ ગુડાણો ગધડીનો. મારા લુગડે બગડી ગયા ને પાછા મારે ધોઈને વરી પાછા બીજા પહેરવા પડ્યા. હવે એક દીમાં 2 જોડી બગડી આ વરસાદની વાહે તો. ને વા સિસોડે ના ઊભું રહેવાનું. કેવી મજા આવતી હતી માં રસના સિસોડે ઊભવાની. ને નવીન નવીન માણા આવે રસ પીવા ને એના વાતું કરવાની એના નખરા જોવાની ને કા. ઓહોહો આ કબૂતરનું ગધડીનું કઈ કરવું જોઈએ મારે. હા દરરોજ સરકી જાય પતરા ઉપર. અહીંયા જ ઘુમરા ફરતું હોય. મારે એકનું જ સાપરું જડતું હોય છે એને. સપરા ઉપર સરકતું તું ઈ તો ઓછું હતું તે જ માર કપડા ઉપર સરકી ગયું. હજી તો હમણાં બીજી જોડી બદલાવી હોય માં. એક તો ટાંગા દુખે ને આ કબૂતરે લોહી પીધું. સરકા સરક થયું ગધડીનું. સાડી પહેરતું હોય તો હા મને તો વિચાર આવે આ કબૂતર ને સકલિયું ની કા સાડી ની પહેરતા હોય. કોક એનોય દરજી બનાવો એનોય સીવડાવો. માં ત્રીજી જોડી બદલાવી. મારે આ સરક છે ને એ આંગળીએ ઉખેડી નાખો. હે એક તો ઘડીએ ને ઘડીએ વરસાદ આવે ને જાય ને આમાં પાપણ કેમ વણવા. એ જલપા બેન આ ઉપર જોવો ઉપર. હું શું આ ઉપર ગયા તા માર સિસોડે? એ હા સોના બેન ગયા તા અમે તમાર સિસોડે. બહુ સરસ મીઠો રસ છે હો તમારો. થેન્ક યુ. તમે એકલા જ ગયા તા કે? એ ના ના હું હતી શીતલ બેન હતા ને ઓલા માધુરી બેન હતા અને ત્રણેય ગીત્યું. પછી રસ પીધો તમાર ન્યા. માર ભાઈએ તો પૈસા ના લીધા બોલો. અમે તો ધરાડ પૈસા દેતી હતી પણ માર ભાઈએ પૈસા ના લીધા. હાથી મેં જ કીધું તું કે પૈસા ના લેતા આપણી શેરીન બાયું છે ને એટલે મફત પીવરા દેજો. હજી ઉદ્ઘાટન કર્યું તું ને એટલે. એ હારું આવજો જલપાબેન. હવે ટાઈમ થયો ઘરે આવવાનો. આવે એટલી વાત છે એની તો. એ સોનલ માર ઓફિસે રજા છે તે હારથી આપણે આ દુકાન ખોલી કા રસની. હારો વેપાર થયો આજ તો. આવ્યા તમે? આવો આવો. હાથી હાઈન થાય તો ઘરનો માણા ઘરે તો આવે ને. આવે એમાં કાંઈ વાંધો નથી આવો. પણ વાવોલી તઈને વાંદર્યું ને મફતનો રસ કાપાયો હે? તારી ગાડી હજી ન્યા જ અટકી લાગે કા. પાડોશીને એક દાણ પાવાનો હોય સમજી. પછી નો પાયે ને તો હાલે. ખાવાય પાડોશીને ઘરે વયું જવાય. જાવ મન બોલાવતા નહીં જવા દ્યો. સોનલ મારો દીકો વાલા 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 જોડે રે જરા